અરહંતારિમહા કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કામ જાતે મિલે સાજ આવે बहुविधि में त्याग નથી મલિન થયા નિજ ભાવ અવાયત થાય હેતુનો સહજ રૂપ દર્શન આત્મ્ય રૂપ श्री मोक्ष प्रकाशक ग्रंथ से पांचवा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. અન્ય મત નિરાકરણના અંતર્ગત જે બૌદ્ધ મતની સમીક્ષા આજે આપણે વિસ્તારથી ચર્ચા થઈ ચૂકી છે. આજે પેજ નંબર કયું આવે છે 134 ચાર્વાક મત નિરાકરણ. અહીંયા જે ચાર્વાક મતની સમીક્ષા કરી છે એનું શું સ્વરૂપ છે એની ચર્ચા પણ અહીંયા કરી છે, એનું ખંડન પણ કર્યું છે. જે લોકમાં અમુક વર્ગ એવો છે કે જે જૈન મત છે, બૌદ્ધ મત છે, ચાર્વાક મત છે એને નાસ્તિક મત સમજે છે. જૈન મતને પણ નાસ્તિક મત સમજવા વાળો એક વર્ગ છે. એ નાસ્તિક મત એ રીતે કહે છે કે જે રીતે અન્ય મત ઈશ્વરને માને છે, અન્ય મત સૃષ્ટિના કર્તારૂપ ભગવાનને માને છે, એવી રીતે ઈશ્વરને ન માનવા વાળો પક્ષ જૈન મત છે, બૌદ્ધ મત છે, એટલે એને નાસ્તિક મત કહ્યો. આપણે ભગવાનને તો માનીએ છીએ પણ કોઈ એક ભગવાન છે અને જે સૃષ્ટિનો કર્તા છે એવી રીતે કોઈ આપણે ઈશ્વરને માનતા નથી. તો આપણા મતને પણ નાસ્તિક મત કહેવા વાળા ઘણા મતો પડ્યા છે. અહીંયા જે ચાર્વાક મત છે એ પણ એક નાસ્તિક મત છે. જો એનું જે સ્વરૂપ બતાવ્યું છે કે એ કોઈ સર્વજ્ઞ દેવને માનતા નથી, કોઈ ધર્મ અધર્મ આકાશ શું કહેવાય લોક પરલોક પાપ પુણ્ય કોઈ ચીજને માનતું નથી, એવો એક આ મત છે. ટૂંકમાં આ મતની જે ફિલોસોફી એ છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખથી જીવો. ખ્યાલ આવે? ખાઈ પીને મજાથી જીવો, દેવું કરીને પણ ઘી પીવો. હે ને? એ ટાઈપની આની માન્યતા છે આ મતની. કેમ એમ? કેમ કે આ જે દેહ છે એ 5 મહાભૂતમાંથી બનેલો છે, એ જીવ છે અને આટલું જ એનું જીવન છે. આ જે ભવ છે એના પછી રહેવાનો નથી. તો પછી શું કામ મજાથી ના જીવવું? કોણે જોયું છે સ્વર્ગ? કોણે જોયું છે નર્ક? કોણે જોયું છે કે પરભાવ પરભવ હશે? પુનર્જન્મને એ લોકો માનતા જ નથી કે કોઈ બીજો જન્મ આ જીવને છે એવું માનતા જ નથી. અને જેને પુનર્જન્મનો ભય ના હોય એ શું કામ પછી પાપથી ડરે? એ આ લોકોની ફિલોસોફી છે મુખ્ય રૂપથી. કે મુખ્યત્વે સર્વજ્ઞને માનતા નથી. જો આમાં લખ્યું છે કોઈ સર્વજ્ઞ દેવ ધર્મ અધર્મ મોક્ષ પરલોક અને પાપ પુણ્યનું ફળ છે જ નહીં. અને આ ઇન્દ્રિય ગોચર જે કંઈ છે તે જ લોક છે એમ ચાર્વાક કહે છે. કે આ કોઈ કહે કે આવો ચાર્વાક મત ક્યાં છે? તો આની કેટલાક લક્ષણો આપણામાં પણ જોવા મળતા હોઈ શકે છે. જેમ કે ગુરુદેવસિંહ વખતે એક વાત બહુ પ્રખ્યાત છે કે જ્યારે કહેતા કે ભાઈ જો આજે ફૂલમાં પણ જીવ છે, આ જે નાના નાના એમાં ઘણા જીવો છે,
તો એ વખતે કહેતા એમના પ્રવચનમાં કોઈ વ્યક્તિ એમ કહ્યું, કિસને દેખા હૈ? ખ્યાલ? કોઈ વ્યક્તિ આવું કહ્યું, કિસને દેખા હૈ? ગુરુદેવ શ્રીને એકદમ અચંબો થયો કે શું સર્વજ્ઞને માનતો નથી? ખ્યાલ? સર્વજ્ઞને માનતો નથી. હવે આપણને પણ એવું લાગે, કોણે જોયા છે જીવામાં કે કોઈ બહુ આપણને લાલસા હોય ભોજનની, એ કોણે જોયા છે આમાં બટાકામાં જીવ હોય, અનંતકાય જીવ હોય, કોણે જોયા છે? એનો અર્થ કે તને સર્વજ્ઞનો વિશ્વાસ નથી. એમ કહેવાય છે કે અગર કોઈ એવા આનંદકાયની જીવોની જે હિંસા, એ તો મોટું પાપ છે જ, પણ એનાથી પણ અનંત ઘણું મોટું પાપ એ છે કે કિસને દેખાય, કે જે સર્વજ્ઞને જ ન માને, એ સર્વજ્ઞની સત્તાને ન સ્વીકારે, એ પોતાના આત્માની સત્તા કેવી રીતે સ્વીકારશે? એટલે એટલો મોટો દોષ છે કે જે સર્વજ્ઞને નથી માનતો, એ વાસ્તવમાં એનો આત્માનું હિત થવાના ચાન્સ જ નથી, એમ અહીંયા કહેવાય છે. જો પંડિતજીએ તો બહુ સુંદર રીતે એને ખંડન કર્યું છે, જે સર્વજ્ઞને નથી માનતા, એક એક ચીજને બહુ અદભુત રીતે ખંડન કર્યું છે. જુઓ, તેને પૂછીએ છીએ કે સર્વજ્ઞ દેવ આ કાળ ક્ષેત્રમાં નથી કે સર્વકાળ ક્ષેત્રમાં નથી? સાંભળજો કેવી રીતે એને પકડે કે તું જે કહે છે કે સર્વજ્ઞ દેવ નથી, તો આ કાળ અને આ ક્ષેત્રમાં જ નથી કે બધે જ નથી, એ તું કહે. તો તું એમ કહેશે કે આ કાળમાં આ ક્ષેત્રમાં નથી, તો અમે પણ એવું તો કહીએ છીએ, હે ને? આ કાળમાં આ ક્ષેત્રમાં સર્વજ્ઞ ભગવાનનું વિરહ છે, એ તો આપણે પણ કહીએ છીએ. પરંતુ તું એવું કહે છે કે સર્વ જગ્યાએ અને સર્વકાળમાં નથી, તો કે તું જ સર્વજ્ઞ થઈ ગયો. ખ્યાલ આવે કે નહીં? શું લોજિક ક્યાંથી પકડે છે કે જો તને એવું લાગતું હોય કે સર્વકાળમાં કોઈ સર્વજ્ઞ નામની વ્યક્તિ નથી અને સર્વ ક્ષેત્રમાં નથી, તો એવું જો તે જોઈ લીધું હોય તો તું પોતે જ સર્વજ્ઞ થઈ ગયો ને, કે તું સર્વકાળનું ને સર્વ ક્ષેત્રનું જ્ઞાન તને થઈ ગયું. તો પછી અમે તો તને સર્વજ્ઞ માનીશું. બહુ જોરદાર રીતે પકડ્યું છે. જો આમાં આ કાળ અને ક્ષેત્રમાં તો અમે પણ માનતા નથી. પંચમ કાળમાં આ ક્ષેત્રે, આજે આ ક્ષેત્રે ને આ કાળે, પછી ઉપસર્પિણીમાં જે ચતુર્થ કાળ આવે છે, આવતા જતા તે સર્વજ્ઞનું આવું થાય છે, તીર્થંકરોનું અહીં આવું થાય છે. પરંતુ બાકીના કાળમાં તું સર્વજ્ઞ ભગવાન ક્યાં હોય? એ તો અમે પણ કહીએ છીએ, પણ સર્વથા નથી, ત્રણ લોકમાં છે જ નહીં સર્વજ્ઞ ભગવાન, હે ને? એવું તો અમે નથી માનતા. અમે તો હાલ વર્તમાનમાં તીર્થંકર ભગવાન, શિવંદર ભગવાન અને વિદેહ ક્ષેત્રમાં બિરાજે છે, એ અમે માનીએ છીએ. પરંતુ સર્વજ્ઞની સત્તા આગળ ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં ન માનતું હોય તો એવું તને કેવી રીતે ખબર પડી? એમ હવે કહે છે. જુઓ, પણ સર્વકાળ અને ક્ષેત્રમાં નથી એવું સર્વજ્ઞ વિના જાણવું કોને થયું? કોને તને કહ્યું આવું? તે જ આવું જાણીતું, તું સર્વજ્ઞ અથવા તને જેને કહ્યું એ સર્વજ્ઞ. જે સર્વકાળ ક્ષેત્રને જાણે તે જ સર્વજ્ઞ તથા નથી જાણતો તો નિષેધ કેવી રીતે કરે છે? અગર જો તને ખબર નથી, તું નિષેધ કેવી રીતે કરે છે? તો આ બહુ મોટું અપલક્ષણ છે જે સર્વજ્ઞને નથી માનતા. ખ્યાલ? આપણને ઘણી વાર કે ભાઈ કોણે જોયું છે આ, મતલબ કે આ જે મસાલા ને બધું જે ચાલે છે ને, આપણે કે ભાઈ આટલી મર્યાદા છે, એ જીન આજ્ઞામાં લખેલું છે, કોણે જોયું છે કે 3 દિવસ પછી આટલા જીવો પડી જતા હશે? જો એ રીતે કોઈ જીવ, માની લો કે કોઈ સેવન કરે છે, એ તો પાપ છે જ, પણ જેને એમ કે ભાઈ આમાં છે જ નહીં, કોણે જોયું છે? સર્વજ્ઞ ભગવાન કહે, કોણે અત્યારે કોઈ કહે, બતાવે તો અમે માનીએ. એનો અર્થ તને સર્વજ્ઞ ભગવાનનો વિશ્વાસ નથી. ઘણી બધી વાતો આવવા વાળી છે. જો કોઈ વખત આપણે આપણામાં ઝાંકીને જોવું જોઈએ કે આપણને આ વાતનું ખબર છે કે નહીં. ચાર્વાક મત ક્યાંય ને ક્યાંય ચાલે છે આપણા અભિપ્રાયમાં. આ તો બધું અભિપ્રાયની ભૂલો છે ને બધી, મુખ્ય રૂપથી તો રીતે છે. જો વળી ધર્મ અધર્મ, એ લોકો ધર્મ અધર્મમાં માનતા જ નથી. પંડિતજી કહે છે કે ધર્મ અધર્મમાં તું નથી માનતો, પણ લોક પ્રસિદ્ધ છે. જો વળી ધર્મ અધર્મ લોકમાં પ્રસિદ્ધ છે, જો એ કલ્પિત હોય તો સર્વજન સુપ્રસિદ્ધ કેવી રીતે હોય? ભલે એ સાચો છે ધર્મ કે ખોટો ધર્મ છે, વાત જવા દો, પણ લોકો માને છે ને કે આ ખરાબ છે, અધર્મ છે, સારા પરિણામ છે ધર્મ છે, પ્રશસ્ત પરિણામ છે, શુભ પરિણામ છે ધર્મ છે, અશુભ પરિણામ છે અધર્મ છે. લોકો માને તો છે ને, ધર્મ અધર્મ નામની કોઈ ચીજ માને છે, ભલે પછી એ ધર્મ છે કે નથી પછીની સેકન્ડ સ્ટેપ છે,
પણ તું લોકો ધર્મથી મતલબ કે ડરે પણ છે, અધર્મથી ડરે છે અને ધર્મ કરવા પ્રેરાય છે. દરેક મતોમાં ધર્મની પ્રેરણા આપે પણ છે અને તું ધર્મને માનતું નથી પણ એ તો જગ પ્રસિદ્ધ છે ને. લોકો એમ કહે છે કે ભાઈ હવે ધર્મ કરવો જોઈએ, ઉંમર થઈ ગઈ છે, ગળપણ આવી ગયું છે, અંતમાં ધર્મ કરવું જોઈએ. ક્યાં સુધી અધર્મ કરે, ખોટા પરિણામોને દોષોને ધર્મ કહે, અધર્મ કહે છે, ગુણોને ધર્મ કહે છે. દયા દાન વ્રતાદિને ધર્મ લોકો કહે છે કે નથી કહેતા? ભલે દીધી એને અમે અહીંયા શુભભાવમાં ઘટાવીશું એ પછીની વાત છે, પણ તું તો ધર્મ અધર્મને કોઈ એવી કોઈ ચીજ નથી તો કે એ વાત તારી ખોટી છે. જગ પ્રસિદ્ધ છે. ધર્મ અધર્મ રૂપ પરિણતિ થતી પણ જોઈએ છીએ. ધર્મના નામે અને અધર્મના નામે તો કેટલા યુદ્ધ થઈ ગયા અને કેવી કેવી જાતિના બધા પ્રવર્તન થતા જોવામાં આવે છે. અને તેનાથી વર્તમાનમાં સુખી દુઃખી થતા જોઈએ છીએ તો તેને કેમ ન માનીએ? ધર્મથી સુખી અને અધર્મથી દુઃખી થતા માનીએ છીએ તો પછી ધર્મ અધર્મની સત્તાને તું કેવી રીતે ન માને? હજુ એમને કોઈ વિતરાગતાને લઈને વાત નથી કહી, એની ભાષામાં એને સમજાવે છે. લોકો માને છે ને કે ભાઈ આ ધર્મથી સુખી થયું, ભલે પછી ધર્મમાં ભલે જે કંઈ માનતો હોય. જો હવે મોક્ષ અહીંયા લખ્યું ને, ધર્મ અધર્મ અને મોક્ષ. મોક્ષને પણ તું માનતો નથી તો મોક્ષને હવે કેવી રીતે મનાવે છે? જો કેવી રીતે સિદ્ધ કરે? મોક્ષનું હોવું અનુમાનમાં આવે છે. મોક્ષ કોને કહે છે? કશાયના ભાવરૂપ જે પદ્ધતિ છે ને મોક્ષ કહે છે. તો એ અતિશાયન હેતુ જે આપણે દર વખતે લઈએ છીએ એ અતિશાયન હેતુનો આધાર આપીને અહીંયા પંડિતજી સિદ્ધિ કરી છે. કારણ કે ક્રોધાદી દોષ કોઈમાં ઓછા છે, કોઈમાં વધારે છે. તેથી જાણીએ છીએ કે કોઈમાં એની નાસ્તિ પણ થતી હશે. બરાબર છે? કોઈ વસ્તુની વધારો હોય, એની હાનિ થઈ શકતી હોય તો એનો અભાવ પણ થઈ શકે. તો ક્રોધાદિના અભાવને અમે મોક્ષ કહીએ છીએ તો એના અભાવવાળી કોઈ વ્યક્તિ હોવો જોઈએ એ અમે અનુમાનથી પણ સિદ્ધિ કરીએ છીએ એમ. તથા જ્ઞાનાદિ ગુણો કોઈમાં ઓછા ને કોઈમાં વધારે દેખાય છે. બરાબર છે? કેવલ જ્ઞાનની પણ સિદ્ધિ કરી કે જ્યારે કોઈ થોડું વધારે જાણે છે, કોઈ એનાથી વધારે જાણે છે તો કોઈ સર્વને જાણવાવાળું કેમ ના હોય? તો એ રીતે અતિશાયન હેતુ દ્વારા એની સિદ્ધિ ન્યાયથી પણ કરવામાં આવી છે. તેથી જાણીએ છીએ કે કોઈને સંપૂર્ણ પણ થતા હશે, જ્ઞાન પણ સંપૂર્ણ થતું હશે અને સુખ પણ સંપૂર્ણ થતું હશે, મુક્તિ પણ થતી હશે. એ પ્રમાણે અમે લોકો અનુમાનથી પણ એની સિદ્ધિ કરીએ છીએ. બરાબર છે? પણ એ પ્રમાણે જેને સર્વ દોષોની હાનિ તથા ગુણોની પ્રાપ્તિ હોય તે જ મોક્ષ અવસ્થા છે. એટલે મોક્ષની પણ સિદ્ધિ આ રીતે થાય છે. અને તું મોક્ષ નથી એવું કઈ રીતે કહે છે? અને એમ જ કહી દીધું કે મોક્ષ નામની કોઈ ચીજ નથી, હું બતાવું એ જ મોક્ષ છે. અથવા મોક્ષ નામની કોઈ ચીજ નથી, અત્યારે જ રહેવું, બસ મજામાં રહેવું. અને આ લોકોની એવી માન્યતા છે. આપણે પણ લોકમાં એવું કહીએ પણ છે, ક્યાં છે સ્વર્ગ, ક્યાં છે નર્ક? બધું અહીંયા જ છે. હે ને? સ્વર્ગ અને નર્ક ક્યાં છે? બધું અહીંયા જ છે. પ્રતિકૂળતાને નરક જેવું કહે છે, અનુકૂળતાને સ્વર્ગ જેવું કહે છે. તો તને ખ્યાલ છે કે નર્ક કોને કહે છે? નર્કનું એક પરમાણુ અહીંયા આવી જાય મધ્યલોકમાં એને તો લોકો જીવી ના શકે. નર્કની એવી પરિસ્થિતિ છે. ગમે એટલા લેવલની પ્રતિકૂળતા હોય પણ એ નરકને સમાન નથી. અને ગમે એટલી અનુકૂળતા હોય પણ સ્વર્ગ જેવી અનુકૂળતા નથી. કોઈ જગ્યાએ ઉપમા આપીને બતાવી હોય પણ લોકો તો એમ કહે છે કે નર્ક અહીંયા છે, સ્વર્ગ અહીંયા છે, મોક્ષ પણ અહીંયા. મોક્ષ કોને કહે? જે મજામાં રહીએ છીએ મોક્ષ છે. લોકોની એ બધું ચારવાક મત છે. જો આપણને એવું લાગતું હોય ને કે ભાઈ આપણને એમ લાગતું કે ધંધાના ફળમાં મજા છે અને એમાં જ મજા છે, એનો અર્થ શું? ચારવાક મતનો અભિપ્રાય ચાલી રહ્યો છે. હેલા કે ભાઈ એ તો મોક્ષ છે, મુક્તિ છે, એ જ છે ને બધી. જે કોઈ જ અમારે બંધન નથી, ફ્રીડમ છે, બધું શાંતિ છે. તો કહે છે કે ચારવાક મતનો અભિપ્રાય છે. આ તો સામાન્ય કથન કર્યા હોય, પછી એનો વિસ્તાર આપણે કરીને સમજવાનું કે આપણે ચારવાક મત કેવી રીતે પોષીએ છીએ. હવે પાપ પુણ્યમાં બી ચારવાક મતનું જોશું. પાપ પુણ્યને માનતા જ નથી. પંડિતજી ખંડન કેવી રીતે કરે છે? વળી પુણ્ય અને પાપનું ફળ પણ જોઈએ છીએ. જો કેવી રીતે? જો કોઈ ઉદ્યમ કરે તો પણ દરિદ્રી રહે છે, ત્યારે કોઈ સ્વયં લક્ષ્મી થાય છે. બરાબર છે? એમ કહે કે ભાઈ લઈ લો, ખ્યાલ આવી ગયો? કલાક પછી કહે વેચી દો. બરાબર છે? આટલું કહે ને કરોડો કમાઈ લે.
બરાબર છે ને? શેર બજાર વાળા અહીંયા બેઠા હશે, એમ જ કે લઈ લો અને કલાક પછી પાછો ફોન કર્યો કે વેચી દો, અને એમાં એના ખાતામાં 5-10 કરોડ આવી ગયા હોય, તો એમાં કઈ મહેનત કરીએ એને? તો એ પુણ્યનું ફળ છે કે નહીં? કેટલા લોકો કેટલી મહેનત કરતા હોય, કાંઈ નથી મળતું. આ બધું તો આગળ બહુ ચર્ચા થઈ ગઈ છે. તો કે પાપ પુણ્યનું ફળના હિસાબે તો આ બધા ડિફરન્સીસ જોવા મળે છે, આ બધા અંતર કેમ જોવા મળે છે, ભેદ કેમ જોવા મળે છે, કોણ આનો સંચાલક છે? તો કે જેવા કર્મ કર્યા હોય એવી પ્રકારે બહારમાં સામગ્રી અનુકૂળતા પ્રતિકૂળતા મળે છે. જો કે પાપ પુણ્યને માનતો નથી, પાપ પુણ્યને નહીં માને તો કહે છે કે આ બધી ડિફરન્સીસ કેમ છે? એકને રોગ છે, એક નિરોગી છે, અને એક બહુ ગરીબ છે, એક અમીર છે, એક સુખી છે, એક દુઃખી છે, લૌકિક દ્રષ્ટિએ બી તે બધા ભેદભાવ કેમ છે? એટલા માટે કે તે બધું પાપ પુણ્યના હિસાબે આ બધી સિદ્ધિ થાય છે. તો તું પાપ પુણ્ય ન માનીને શું સિદ્ધ કરવા માંગે છે? હવે કોઈ આપણામાં ચારવાકનો અભિપ્રાય આમાં તો ચાલતો જ હશે ને. કોઈ એમ માને કે હું બહુ મહેનત કરીને બહુ બુદ્ધિથી કમાઈ લઉં છું, એ કયો મત થયો? કે એને પુણ્યને ન માને, હે ને? કોઈ એમ કહે કે ભાઈ હું તે ધ્યાન ન આપ્યું એટલે તને નુકસાન થયું, તો એને કોને ન માને? પાપને ન માને. એનો અર્થ કે પાપ પુણ્યને ન માને કયો મત થયો? હવે આમાં તો આપણે બધા આવી જઈએ કે ના આવી જઈએ, હે ને? કોઈ ધંધામાં નુકસાન જાય અને ત્યાં કોઈ બીજો વર્કિંગ પાર્ટનર સંભાળતો હોય તો આપણે શું કહીએ? પણ આપણને આપણા પાપના ઉદયનો પણ ભરોસો નથી. પાપનો ઉદય આવ્યો છે, શું કરે? હે ને? એ તો બાહ્યમાં પ્રેરક નિમિત્ત છે, ઉદાસીન નિમિત્ત તો પાપનો ઉદય છે, હે ને? અને પુણ્યનો ઉદય હોય તો કોઈ વાળ વાંકો ન કરી શકે. બહારમાં કોઈ ગમે એટલું ધારે કે આનું બધું છીનવી લઈએ, પણ ડબલ થઈને આવે, હે ને? તો કોઈને એમ થાય કે આ તો એક રસ્તો મળી ગયો. કયો રસ્તો મળી ગયો? કયો રસ્તો મળ્યો રાજુભાઈ? એ નોર્તે થઈ ગયું કે પુણ્ય કરવું, અને એના માટે પાડ બાંધી છે જૈન શાસનમાં. તો પહેલા અધિકારમાં કહ્યું કે તું પુણ્યની ઈચ્છાએ તું પુણ્ય કરે, બહારમાં ફળની ઈચ્છાએ પુણ્ય કરે તો કે પાપ જ છે. એ તો પુણ્ય તો ખરેખર કોને કહેવાય? કે જે આત્માની આરાધના કરે, ખરેખર પુણ્ય તો એની સાથે જે મફતમાં બંધાઈ જાય 63 લાખ પુરુષોનું જે બધું બહારમાં પદ, એ બધા પુણ્ય કહેવાય. બાકીના પુણ્યમાં તો શું ધર્મ છે? ખ્યાલ આવે? એ રીતે છે. જુઓ, ખરેખર આપણે ઘણી વખત કોઈ ધાર્મિક પ્રસંગો ને પણ છોડી દેતા હોઈએ છીએ, તો અહીંયા આપણને પ્રેરણા મળે છે કે પાપ પુણ્ય પર ભરોસો રાખવો, હે ને? આત્મકલ્યાણના પ્રસંગો ન છોડવા, આત્મહિતના પ્રસંગો ન છોડવા. જેટલું આવવાનું હોય એટલું જ આવે છે, અને જે આવે છે એમાં સુખ નથી. બે વાત ધ્યાનમાં રાખજો. કર્મની થિયરી બી યાદ રાખો અને અધ્યાત્મની થિયરી બી યાદ રાખો. બહારમાં કોઈ ગમે એટલા ધમ પછાડા કરે, નથી મળતું. આવવાનું હોય તો ક્યાંયથી બી આવી જાય છે, એટલે કોઈ બી રૂપમાં થઈને આવી જાય છે, અને આવી જાય છે તો સુખી થઈ જાય છે એવો નિયમ નથી. સુખ દુઃખનો સંબંધ મોહ સાથે છે, અને સંયોગ વિયોગનો સંબંધ કર્મ સાથે છે. ખ્યાલ આવે? તો કર્મ તો પૂર્વમાં બંધાઈ ગયા હોય એ અનુસાર બહારમાં વ્યવસ્થા બને છે, અને મોહ તારો વર્તમાનમાં બહુ હોય તો દુઃખી, ઓછો હોય તો ઓછો દુઃખી, ના હોય તો સુખી. બસ આ ફોર્મ્યુલાઓ છે. એના આ ફોર્મ્યુલાથી અગર જો વિશ્વાસ આવે તો એને સર્વજ્ઞનો વિશ્વાસ છે, પાપ પુણ્યનો વિશ્વાસ છે, આત્માનો વિશ્વાસ છે, મોક્ષનો વિશ્વાસ છે, ખરેખર એને 6 દ્રવ્યનો વિશ્વાસ છે, 7 તત્વોનો વિશ્વાસ છે. પણ જેને ખરેખર એકમાં પણ ભૂલ છે તો એની બધામાં ભૂલ છે. હવે આટલું જાણીએ તો બી લડાઈ, આપણા ઝઘડા મટી જાય ઘરમાં, સંયુક્ત ફેમિલીમાં. તારા કારણે થયું, તું ધ્યાન નથી આપતો. તો બીજો પ્રશ્ન ઉઠે કે ધ્યાન ન આપવું તો પછી ટાઈમસર ઓફિસે ન જવું. ખ્યાલ આવે? જો આત્મામાં જવાની સામે બધી ચીજનો નિષેધ છે, અને તને જે સંસારમાં રાગ છે તો ઓફિસે જવાનો ભાવ આવે પછીની વાત છે. આ કે તને ઓફિસે જવાનો ભાવ આવે છે તો તું આટલું સાવધાન રહેજે કે મળવું તારા હાથમાં નથી. એટલે તું અનર્ગલ પાપો અને અનર્ગલ પ્રવૃત્તિ નહીં કરતો એને મેળવવા માટે. અને કદાચ મળી બી જાય તો એમાં તું એવી જાતિનો ભ્રમ નહીં પેદા કરી દેતો કે આનાથી સુખ થાય. બસ આટલી સાવધાની રાખીને તારે જ્યાં જવું પડે ત્યાં જજે. શું કહ્યું? જ્યાં જવું હોય ત્યાં જજે એમ નહીં, જ્યાં જવું પડે ત્યાં જજે. જવું પડે એનો અર્થ ખ્યાલ આવે ને? કર્મકૃત છે અવસ્થા, જવું તો ક્યાંય નથી.
એ બધી વાતો ઇશારામાં સમજી લેજો. હું શોર્ટમાં બતાવું છું ચંદ્રકાંતભાઈ, હું વિસ્તાર નથી કરી રહ્યો. આગળ પરલોક થઈ ગયું ને, વાંચવાનું બાકી છે. વળી પુણ્ય પાપનું ફળ પણ જોઈએ છે. જો કોઈ ઉદ્યમ કરે તો પણ દરિદ્રી રહે, ત્યારે કોઈને સ્વયં લક્ષ્મી થાય છે. તથા કોઈ શરીરનો યત્ન કરે તો પણ રોગી રહે છે, તથા કોઈ વિના યત્ને પણ રોગ મટી જાય છે. કેટલા પ્રિકોશન્સ લઈએ છે તો 17 રોગો થઈ જાય છે, અને ફૂટપાથ પર વાળાને એકે રોગ થતો નથી. બને છે ને એવું કાંઈ બી, ક્યાં ખાય છે, ક્યાં જીવે છે, ક્યાં સૂવે છે, તો પણ રોગ નથી હોતો. અને આમ એક છીંક થાય, એક ખાય તો બી 17 ડૉક્ટર આવી જાય, અને બધા પ્રિસ્ક્રિપ્શન લખાઈ જાય, આ ને તેની કેટલી કેર કરીએ. એક બાળક હોય એને આવી ગયું હોય બહુ ટાઈમે, તો કેટલી બધી આપણે એની કેર કરીએ છીએ, પણ રોગ કેટલા આવી જાય છે. તો કે એ બધી કર્મકૃત છે, એ પાપ પુણ્ય ના હોત તો આ કેવી રીતે સંભવ છે. ઇત્યાદિ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનું કારણ કોઈ તો હશે, હે ને? ખરેખર જો તારા હાથની વાત હોત, પાપ પુણ્ય ના હોત, તો આજ સુધી કોઈ ડૉક્ટર બીમાર જ ના પડે. ગુરુદેવજી તો કેટલા દાખલા આપે છે કે ત્યાં ને ત્યાં એને હાર્ટનું ઓપરેશન કરતા કરતા પોતાને હાર્ટ એટેક આવી ગયું, સ્પેશિયાલિસ્ટ હાર્ટનો. હવે એને નહોતું આવવું જોઈતું. આપણને એમ લાગે કે સામાન્ય વાતો છે, પણ આમાં સિદ્ધાંત કેટલા મોટા છે કે નોંધ કે પાપ પુણ્યને આધારે છે, અને બીજું સંયોગમાં છે, તારામાં નથી. મૂળ વાત જે પણ કંઈ થાય છે, રોગ થાય છે, એ શરીરમાં છે, તારામાં નથી. અને શરીરમાં રોગ થાય છે એ એનું સ્વતંત્ર પરિણામ છે, પણ એવું શરીર તારા સંયોગમાં આવવું એ કર્મકૃત છે. કેટલી વાતો કહી, ના ખ્યાલ આવ્યો? સમજાય છે બરાબર? શરીરમાં રોગ થવો એ સ્વતંત્ર પરિણામ છે, પણ એવું શરીર આપણી પાસે આવવું, બીજાની પાસે ન જવું ને આપણી પાસે જ આવવું એ કર્મકૃત છે. અને છતાં બી આપણામાં કાંઈ ના થવું એ સ્વભાવગત છે. હવે સ્વભાવગત ને સ્વભાવગત તરીકે જો, નિમિત્તને નિમિત્ત તરીકે જો, ખ્યાલ કે નહીં, પર્યાયને પર્યાય તરીકે જો. આજે તો કેટલું બધું આવ્યું હતું જોરદાર, હે ને? પર્યાયની વાતો ને બધી કેટલી જોરદાર જ્ઞાનની વાત આવી હતી. નિમિત્તનો પ્રેમ છે, પર્યાયનો પ્રેમ છે, યાદ આવી દીધું ભાઈ, જોરદાર. એક પેરેગ્રાફ આવ્યો તો, પૂરા પ્રવચનનો સાર હતો. હાલો કે પોતાની પર્યાયમાં જે જ્ઞાન થાય છે એના એ સામર્થ્ય તને ખબર નથી, એ મોહ છે. એમાં પરપ્રકાશનની મુખ્યતા કરી. એ સ્વપર પ્રકાશિત સ્વભાવ છે, પરને પ્રકાશવાનો જ સ્વભાવ છે એટલું માને તો તને પૂરા સામર્થ્યની ખબર નથી. અને સ્વને જ પ્રકાશવાનો સ્વભાવ છે, પરને પ્રકાશવાનું ખબર નથી, તો કે તને પૂરા સામર્થ્યની ખબર નથી. સાંભળજો. પણ આને કોઈ જીવ પરના પ્રકાશનના પ્રસંગમાં પરના કારણે જ્ઞાન થાય છે માને તો નિમિત્તનો પ્રેમ છે. શું ગજબની વાત કહી હતી. ગુરુનો પ્રેમ છે, એને જ્ઞાયકનો પ્રેમ નથી. ગુરુથી જ્ઞાન થાય છે માને છે એને ગુરુનો પ્રેમ છે, જ્ઞાયકનો પ્રેમ નથી. એટલે પરદ્રવ્યનો પ્રેમ છે, મિથ્યા દૃષ્ટિ છે, મોહ છે, નિમિત્ત દૃષ્ટિ છે, નિમિત્તાધીન દૃષ્ટિ છે. ખ્યાલ કે નહીં? હવે સાંભળો બીજી વાત. તમે હમણાં સાંભળ્યું એની વાત કરું છું આ. અને કોઈ જીવને પોતાની પર્યાયમાં પરનું પ્રકાશન થાય છે, એને એવડો જ માને તો એને પર્યાયનો પ્રેમ છે. એટલે શું કે હું બહુ જાણું છું તો અહંકાર છે, અરે હું તો કઈ નથી જાણતો તમારી સામે, તો હીન ભાવ એ અનુભવ કરે છે. તો એને પોતાને પોતાની હીન અધિક પર્યાય જેવડો માન્યો, જાણવાના સ્વભાવ વાળો ન માન્યો, એનું નામ એને પર્યાયનો પ્રેમ છે. હેલો ભાઈ પ્રકાશભાઈ આવી ગયો છેલ્લે પૂરા કલશનો એ આખો સાર હતો. ટૂંકમાં એને આત્માનો પ્રેમ નથી, ટૂંકમાં એને સ્વભાવની ખબર નથી, ટૂંકમાં એને સુખી થવું નથી, ટૂંકમાં એને પર્યાય દૃષ્ટિ બનાવી રહેવું છે, ટૂંકમાં એને અહંકારને હીનતાનો ભાવ કરીને દુઃખી થવું છે. અરે હીન અધિક પોઝિશનો છે, પણ એમાં જે જાણવા વાળો સ્વભાવ છે એ હીન અધિક નથી, એ તો સર્વનો સમાન છે. અને જાણવાનો સ્વભાવ વાળો હું છું, એવો સ્વપર પ્રકાશક શક્તિ વાળો હું છું, એ સામર્થ્ય અનુભવ કરે તો કહે છે કે તું સીધો જેવો સુખનો અનુભવ કરી છે. આ ખ્યાલ આખો કલશ આવી ગયો તમારે. એ રીતે છે જીવને ખરેખર પોતાની ખબર નથી. જો અહીંયા શું કહે છે, કેટલી વાતો આવી ભાઈ. જો એને કે બહારમાં તને જે સંયોગો થાય છે એ કર્મકૃત છે, એ સંયોગોનું પરિણમન એનું ઉપાદાનગત છે. અને સંયોગમાં આવવા છતાં અને વિયોગ થવા છતાં
તારામાં કંઈ ફેરફાર થતો નથી, એ તારો ત્રિકાલ સ્વભાવ છે. તો એમાં ત્રણેયમાંથી કોને કેવી રીતે અપનાવવો એ અગર તને વિવેક ખબર હોય તો નિમિત્તને નિમિત્ત તરીકે જો, સહયોગ વિયોગને સહયોગ વિયોગ તરીકે જો, અને સ્વભાવને ખાલી જો નહીં, સ્વભાવને હું છું એમ કરીને જો. ખ્યાલ આવે કે નહીં? સહયોગને જુદા છે એમ કરીને જો, નિમિત્ત પરદ્રવ્ય છે એમ કરીને જો. તો કહે છે કે તું તે તારા સ્વભાવને જોયો અને તું આ ખરેખર ચાર્વાક આદિ જે અભિપ્રાય છે એ અભિપ્રાયથી રહિત થઈ અને તું સમ્યક દ્રષ્ટિ થઈ ગયો. સમજમાં આવે છે આખી વાત? અહીંયા અધ્યાત્મ પણ આપણે લઈ લઈએ છીએ એટલા માટે લઉં. જો પરલોકની વાત, પરલોકને પણ નથી માનતો એમ કે ભાઈ પછી કોઈ પુનર્જન્મને ન માનવા વાળો પક્ષ ચાર્વાક. હવે જે પુનર્જન્મને ન માને, હવે હું પછી રહેવાનો જ નથી, તો એ જીવ કેવું વર્તન કરે? તો કે બસ આપણું જ જીવન છે, તો બધી ભલે ને જે થવું એ થાય, અને આપણે તો બસ મજા કરી લો એમ કરીને પાપ કરે છે. માની લો કે એ જીવને એમ કહી શકાય કે જો બીજો જન્મ હશે તો તારું શું થશે? કોઈ એમ કહે, આપણા પર આરોપ કરે, લખ્યું છે અંદર કે તું આ સંયમ આદિમાં રહે છે ને હવે તારી જીવનની મજા બગાડી દે છે. તો સંયમી એને કહે છે કે માની લો કે નહીં હોય તો મારું શું બગડી ગયું? હું તો અત્યારે સ્વસ્થ રહું છું, પવિત્ર રહું છું, પણ માની લે કે હશે તો તારી શું દશા થશે? કોઈ આપણે સદાચારમાં જીવતા હોઈએ ને તમારો કોઈ મિત્ર તમને હે ને ઝાડ પર ચઢાવે અને એમ કહે કે ભાઈ તું આ સંયમને આ વ્રત ને તપ કરી અને તું આ તારા બધા સ્કોપ છે, ચાન્સ છે, મજા કરવાના છોડી દે છે, ઉંમર તારી જતી રહે છે, હે ને, તો પછી શું એમ? તો તમારે એમ શું કહેવાનું કે માની લો કે સ્વર્ગ નર્ક નહીં હોય તો મારું શું બગડી જવાનું છે? હે ને, હું તો અત્યારે પવિત્રતાથી રહું છું, પણ માની લે હશે તો તારી શું દશા થશે એ કહી દે. હે ને, તે પણ ક્યાં જોયું છે? સમજમાં આવે છે? આવા બી સંવાદો કહ્યા છે જૈન શાસનમાં, સામાવાળાને જવાબ આપવા માટે એના જેવો જવાબ આપવો હોય તો. બાકી સર્વજ્ઞ પર અમને વિશ્વાસ છે, તારે જે રીતે જીવવું હોય તે જીવ, અમે તો જીન આજ્ઞા અનુસાર પવિત્ર જીવન જીવી અને એમાં પણ અહંકાર નહીં કરી અને વિતરાગી થવાવાળા છીએ. આ વાત મગજમાં રાખવી, હે ને, આ વાત આપણે અપનાવવી જોઈએ. જો વળી પરલોક પ્રત્યક્ષ અનુમાનથી ભાસે છે. જો પરલોક વ્યંતરાદિ છે તે એવું કહેતા જોવામાં આવે છે કે હું અમુક હતો તે દેવ થયો છું. બરાબર છે ને? વ્યંતરાદિથી સિદ્ધિ કરી. તું પરલોક અત્યારે ઘણા ને જાતિ સ્મરણ જ્ઞાન તો ઠેર ઠેર જોવા મળે છે, હે ને, ઘણી ગામડામાં જોવા મળે છે. આમ ઘણા કેસ છે, આપણે જોયેલા છે ને, આપણે તો આપણા બેન્સીનું બી જાતિ સ્મરણનું આપણને આપણી પાસે તો ઉદાહરણ છે. પ્લસ લોકમાં પણ ઘણા ઉદાહરણ જોવા મળે છે ને કે ભાઈ આમ કોઈ જીવને કહીએ કે ભાઈ તું કોણ છે? તો કહે કે નહીં હું તો ગીતા નથી, સીતા છું એમ કહે ને. અત્યારે એમ નામ ગીતા હોય તો શું કહે હું તો સીતા છું. પછી તમને ત્યાં બેઠા બેઠા કહે કે ફલાણી જગ્યાએ મારે ત્યાં પતિ છે, મારું ઘર છે, મેં અહીંયા મારું બધું સામગ્રી છે કહે છે ને. આપણે ત્યાં જઈને જોઈએ તો જોવા મળે છે. એનો અર્થ કે પહેલા હતો અને આ વળી રહ્યો, તો પૂર્વજન્મ સિદ્ધ થયો કે ના થયો? અને વ્યંતરાદિ દેવ તો છે જ, કહે પણ છે, બધું બતાવે પણ છે, એટલે એમાં કોઈ નિષેધ કરવાની વાત છે નહીં. જો હું પરલોક પ્રત્યક્ષ અનુમાનથી ભાસે છે, વ્યંતરાદિ છે તે એવું કહેતા જોવામાં આવે છે કે હું અમુક હતો તે દેવ થયો છું. તું કહીશ, પછી જો એના તરફથી તું કહીશ કે એ તો પવન છે, હે ને, એ તો વાયરો છે, વાયરો કહે ને, વાયરો આવે ને, વાયરો આવે ને, એ તો પવન છે, જીવ નથી. તો પંડિતજી અહીંયા આત્માની વ્યાખ્યા આપે છે, બહુ સુંદર વ્યાખ્યા આપે છે. જુઓ, પણ અમે તો હું છું ઇત્યાદિ ચેતન ભાવ જેવા આશ્રય હોય તેને જ આત્મા કહીએ છીએ. કોને આત્મા કહીએ? કે હું છું એવું જે સ્વીકારે, જે જ્ઞાનમાં સ્વીકારવામાં આવે એ જ્ઞાનને અમે આત્મા કહીએ છીએ. તો એ સ્વીકારવા પૂતગલ તો સ્વીકારતો નથી, આત્મા સ્વીકારે છે, વ્યંતર સ્વીકારે છે કે હું આ દેવ થયો છું, પહેલા ફલાણો વ્યક્તિ હતો ત્યાંથી અહીંયા આવ્યો છું, હે ને, અથવા હું તારો પરદાદા હતો અને મને તારા પર બહુ રાગ હતો એટલે હું અહીંયા આવ્યો છું, બધી વાત કહી દે. તો આ હું છું એવું સ્વીકારે છે, તો એનો અર્થ કે અમે તો એને આત્મા કહીએ છીએ. તો હવે તું કેવી રીતે કહે છે કે કોઈ પરલોક છે જ નહીં ને આત્મા નામની ચીજ જ નથી ને એ તો એને સમાપ્ત થઈ જાય છે, એવી કોઈ વાત છે નહીં, તું બધા ગપ્પા મારે છે. જો હવે એનું નામ તું પવન કહે છે, હે ને, કોઈ પવન કાંઈ છે નહીં. જો પવન કોઈ આત્મા નથી, એ લખ્યું.
પણ પવન તો ભિન્નતાથી વડે અટકે છે, પરંતુ આત્મા તો દાટ્યો કે બંધ કર્યો છતાં પણ અટકતો નથી, તેથી તેને પવન કેમ મનાય? આ બધી સિદ્ધિ થઈ ગઈ છે વિજ્ઞાનમાં. અને પેટીમાં પૂરી દેવામાં આવ્યો કોઈ વ્યક્તિને તો બી તિરાડ પડી ગઈ, આત્મા નીકળી ગયો, ત્યાંથી ચેતના નીકળી ગઈ, તો આત્મા ગયો તો એમાં આત્મા હતો. તો આત્મા કોઈનાથી રોકાય નહીં. પવન હોય તો રોકાય, ખ્યાલ આવ્યો? આત્મા તો ક્યાંય બી થઈ શકે, ક્યાંથી બી આવી જાય. એકદમ પેકિંગ કરેલી ચીજોમાં કેવી રીતે જીવ ઉત્પન્ન થઈ જાય, ઈયળ ઉત્પન્ન થઈ જાય છે. એકદમ પેલા જે સંતરા છે કે મોસંબી છે એમાં એ જ કલરના કીડા ત્યાં જીવ ક્યાંથી આવી જાય છે? તો ગમે એટલું કે તું બંધ કરતો, જીવ તો એકબીજામાં ઘૂસી શકે, પવન તો રોકાઈ જાય. પવન તો આપણે આ બારી બારણા બંધ કરી દઈએ એટલે કોઈ આત્મા ફાત્મા છે નહીં. આત્મા ભટકતી બી નથી હોતી, ધ્યાન રાખજો. આ બધી કોઈ અહીંયાથી ગયો તો નિયમથી એ બીજું શરીર ધારણ કરી જ લે. એને વ્યંતર આત્મા એ હલકી જાતિના દેવો છે, 4 નિકાય દેવો, એમાં હલકી જાતિના દેવો શેડ્યુલ કાસ્ટ કહેવાય દેવગતિના. અને એ બધા એકદમ હલકી જાતિના દેવો છે, એ બધા હલકા કામો કરતા હોય છે. એ વ્યંતર દેવો છે, એ આવે ને જાય ને બધું કરે, આપણને કોઈ તકલીફ ના આપે, આવ્યા કરે જાયા કરે. આવ્યા કરે તો વાતો કરવી, આવે ઘરમાં તો વાત કરવી, કેમ આવ્યો છે એમ પૂછવું, એને કહેવું કે ભાઈ તું આત્માનો પરિચય કર તો છૂટીશ. વિજ્ઞાન એ બી કરી શકે છે. ડરવું નહીં, એ કોઈ કશું કરી જ ના શકે. એને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું આમે કંઈ કરી શકતું જ નથી. જીવને ભય શાનો છે? કોઈ દિવસ ડરવું નહીં, સ્મશાનમાં જવું આરામથી ને જોવું, એમ મળવું, એને એ પણ એક જીવો છે, એને કરુણા રાખવી જીવો પ્રત્યે. અને જેટલી લેનદેન છે એટલી ઘટનાઓ ઘટવાની, અને જેટલી લેનદેન છે એની સાથે ઘટવાની ઘટના, એવું છે બધું. જો આ બી એક આખો અલગ વિષય છે. શું કહે છે જો, હવે એનું નામ તો પવન કહે છે, પણ પવન તો ભિન્નતાથી વડે અટકે છે, પરંતુ આત્મા તો દાટ્યો કે બંધ કર્યો છતાં પણ અટકતો નથી, તેથી તેને પવન કેમ કહેવાય? એટલે તું પરલોકને કેમ નથી માનતો? આ વ્યંતરાદિ તો પ્રત્યક્ષમાં દેખાય પણ છે, પરચો પણ આપે છે, તને બતાવે પણ છે, તને ભૂતકાળની વાત પણ કહે છે. તો પછી તારે તું પરલોક કેમ માનતો નથી? પરલોક છે. તમે આપણને સર્વજ્ઞનો વિશ્વાસ હોય ને, સાંભળજો, સર્વજ્ઞનો વિશ્વાસ હોય તો સ્થૂળ પાપ મટી જાય. સર્વજ્ઞ ત્રણેય કાળના, લોકાલોકના બધા જ પદાર્થોને ત્રણેય કાળની પર્યાય સહિત જાણે છે, બરાબર? હવે આપણે કોઈ પાપ કરતા હોઈએ છુપાઈને, અને આપણને એવો વિશ્વાસ હોય કે કોઈ તો જોવે છે. કોણ જોવે છે? 2 જણ તો જોવે જ છે કમસે કમ. કોણ? એક સર્વજ્ઞ ભગવાન અને એક સ્વયં. ખ્યાલ આવે? તો સર્વજ્ઞ ભગવાન મારા પાપ જોવે છે એટલી ખબર પડે તો બી આપણા પાપ અટકી જાય. ખ્યાલ આવે કે નહીં? અને સર્વજ્ઞ સ્વભાવી હું છું એમ સમજમાં આવે તો મિથ્યાત્વ મટી જાય. અને 2 વસ્તુ બરાબર ધ્યાન રાખજો, બંનેનો વિશ્વાસ એટલો જ જરૂરી છે. કોઈને એમ કહે કે મને તો સર્વજ્ઞ સ્વભાવનો વિશ્વાસ છે અને સર્વજ્ઞ ભગવાનનો વિશ્વાસ નથી, એમ ના બને. ખ્યાલ આવે કે નહીં? દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાન સૌ પ્રથમ કહ્યું છે. અગર દેવશાસ્ત્ર ગુરુમાં ગરબડ રહી કોઈને તો એને આત્મદર્શન ન થઈ શકે, ગેરંટી છે. અને એ વિષય છે. જુઓ આગળ. તથા જેટલો ઇન્દ્રિય ગોચર છે તેટલો જ તું લોક કહે છે. લોકને કેટલું માન્યું? એને જેટલું દેખાય એટલું અમે માનીએ, ન દેખાય એટલું ન માનીએ, તો શું દશા થશે? આમાં ગુરુદેવશ્રી કયું આપે છે દ્રષ્ટાંત? બધાને કહ્યું છે હે ને કે તું જ્યારે નાનો હતો, તારો જન્મ થયો 1 વર્ષનો હતો, તો તારું જે જીવન હતું, જે બી લેટ્રિન બાથરૂમ જે રીતે જે અવસ્થાઓ હતી, અને જે માતા તારા 2 પગ એના પગ મૂકીને જેવી તને, અને એ બધું વ્યવસ્થાઓ હતી, એ તને યાદ નથી. તો શું એ નહોતું? આ યાદ કરાવે છે ને હંમેશા. એટલે નહોતું એમ, એટલે કે તને ખબર નથી, તું નથી જાવ. કોઈ અમેરિકા જોયું નથી તો નથી. એટલે લોક દેશમાં એવા કેટલાય લોકો છે જેને મુંબઈ નથી જોયું, તો બોમ્બે નથી. અચ્છા, આપણે ફ્યુચર નથી જોયું ને, તો આપણું ફ્યુચર નથી હે ને? એટલે જેટલું મારું ઇન્દ્રિયો જોવે, હવે ઇન્દ્રિયમાં તો કેટલા ભેદ છે. તમને થોડુંક ઓછું દેખાય છે, કોઈને વધારે દેખાય છે. તો હવે જો એ રીતે લોકની સિદ્ધિ કરવામાં આવે તો લોકની સિદ્ધિ જ ના થાય. હેના? એટલે કે જેટલું અમારી ઇન્દ્રિયો જોવે, તો ઇન્દ્રિયો તો ખાલી પૂતગલને જ વિષય બનાવે છે, એવી સ્થૂળ પૂતગલને વિષય બનાવે છે. એવી બધી જ પર્યાવરણને નથી જોતું. અમુક પર્યાવરણ જ જાણે છે, અમુક પદાર્થોને જાણે છે,
તો પછી લોકની સિદ્ધિ કેવી રીતે થશે? બધા ગપ્પે ગપ્પા છે. આ જો બહુ લોજિકલ છે જૈન શાસન. તથા જેટલા ઇન્દ્રિય ગોચર છે તેટલો જ તું લોક કહે છે, પણ તારી ઇન્દ્રિય ગોચર તો થોડા યોજન દૂરવર્તી ક્ષેત્ર અને થોડા સરખા અતીત અનાગત કાળ અર્થાત એટલા પણ ક્ષેત્ર કાળવર્તી પદાર્થો થઈ શકતા નથી. હે ને? તો પછી તો આ સિદ્ધાંત ખોટો પડી જશે. જો ફરીથી, અને દૂરદેશી એવા ઘણા કાળની વાતો પરંપરાગત સાંભળીએ છે, માટે સર્વનું જાણવું તને નથી, તો તું આટલો જ લોક કેવી રીતે કહે છે? હવે આપણે આપણા દાદા પરદાદા પરદાદા પરદાદાને જોયા છે, તો શું એ નહોતા? તો એ પછી એ બધો પ્રસંગ આવશે ને, તો કે તું નથી દેખતો એ ચીજ નથી ને તું દેખે છે એ ચીજ છે, તો કે એ વાત તો ખોટી છે. ટૂંકમાં સર્વજ્ઞની સિદ્ધિ તો કોઈ બી રીતે થશે. ખ્યાલ આવે? એ રીતે છે. જો હવે જીવ વિશે એનું શું માનવું છે? અંતમાં છેલ્લે કહે છે જોરદાર. વળી ચાર્વાક મતમાં કહે છે, પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ બળતા ચેતના થઈ આવે છે. બરાબર? પૃથ્વી, અપ એટલે જલ આદિ જે 5 મહાભૂત તત્વ કહે છે ને, પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ, એ મળતા શું થાય? ચેતના થઈ આવે છે. મળે એટલે એમાં જીવ પેદા થઈ જાય, અને પછી જ્યારે એ પાછા વિખેરાઈ જાય એટલે જીવ સમાપ્ત થઈ જાય. એટલે શું કહે છે કે કોઈ પરભવ નથી, એટલે કોઈ ધર્મ અધર્મ નથી, કોઈ પાપ પુણ્ય નથી. બસ આ મેં સાંભળેલું છે આપણા ગ્રુપોમાં, જે અન્યમતી હોય ને, તો ઘણી વાર કે ભાઈ તમે જીવ કોને માનો છો? તો એક ભાઈ અમે તો આજે માટી એટલે આકાશ, પૃથ્વી, અને આ સ્પેસ આકાશ અને આ જલ આદિ એ બધા ભેગા થાય અને એમાં જીવ પેદા થઈ જાય. એ જ ચેતના થઈ જાય. એટલે એ જ ચેતના, એ ભેગા મળીને એક ચેતના આવી જાય. તો એને અમે જીવ કહીએ છીએ. અને પછી હવે એને કોઈ એ કેટલા કાળ રહે? તો કે એવો કોઈ નિયમ નથી. એ પાછા એ ઓટોમેટિક ભળી જાય 5 મહાભૂતોમાં, એટલે જીવ સમાપ્ત થઈ જાય. આપણે સમાપ્ત થઈ જઈએ એવું જો આપણને ખબર પડે કે આટલું જ છે આપણું જીવન, તો આપણે કયા પાપ બાકી રાખીએ? અને એને લઈને જ લોકો પાપ કરે છે. અમુક લોકો આ માન્યતાથી જ પાપ કરે છે કે ભાઈ જ્યારે હવે આના પછી કોઈ જીવ જ નથી, બસ આટલું જ છે પૃથ્વી, અને એમાં પાછું ભળી જવાનું, અને નવી ઘોડી નવો દાવ, પછી ફરીથી પાછા થશું એટલે ફરીથી કરવાનું. કે એવું છે નહીં. કેવી કેવી માન્યતાઓ છે જુઓ. કોઈ રીતે જો બૌદ્ધ મતમાં પણ ક્ષણિક માને તો એમાં બી ન્યાયની સિદ્ધિ થતી નથી. કરે કોણ? ભોગવે કોણ? અને આમાં તો ભોગવવાની વાત જ ના આવી. હા, જો હવે એને કેવી રીતે ખંડન કરે છે? હવે મર્યા પછી પૃથ્વી આદિ તો અહીં રહ્યા. હવે ચલો ઠીક છે, એનો સમાપ્તિ થઈ તો 5 મહાભૂત તો અહીંયા પડી રહ્યા. ચેતના ક્યાં ગઈ? અને ચેતનાવાન પદાર્થ ગયો તે વ્યંતરાધિક થયો. વ્યંતરાધિક થતો જોવામાં આવે છે, એનો આધાર લીધો. એટલે પ્રત્યક્ષ તે જુદા જુદા જોઈએ છીએ તો આપણને જુદા જુદા બી ખ્યાલમાં આવે છે. પણ એક શરીરમાં પૃથ્વી આદિ તો ભિન્ન ભિન્ન ભાષે છે. પૃથ્વી એટલે આ શરીરને પૃથ્વી કહેવાય, કેમ કે એના માધ્યમથી આપણને અનાજ મળે છે, એટલે એ બધી પૃથ્વી કહેવાય. શરીરને પણ પૃથ્વી કહેવાય છે. અને ચેતના એક ભાષે છે. હવે જો પૃથ્વી આદિના આધારે ચેતના હોય તો હાડ, લોહી, ઉચ્છ્વાસ આદિને પણ જુદી જુદી ચેતના ઠરે. બહુ લોજિકલ છે. તથા હાથ વગેરે કાપતા જેમ તેની સાથે વર્ણાધિક રહે છે, તેમ ચેતના પણ રહે. આપણે આમ હાથ કપાઈ જાય તો જોઈએ ટ્રેનમાં, તો હાથ તો પછી એમાં તો ચેતના ન રહી. અગર જો ચેતના 5 વસ્તુ મળીને હોય તો ત્યાં ચેતના અલગ રહેવી જોઈએ ને. આપણે જે ગરુડીની પૂંછડી કપાઈ જાય ને, તો પછી પૂંછડી અમુક સમય સુધી ફડફડાટ રહે છે, ત્યાં સુધી આત્માના પ્રદેશો લંબાયેલા રહે છે. પછી સંકોચાઈ જાય એટલે પૂંછડી સ્થિર થઈ જાય છે. બરાબર? સંકોચ વિસ્તાર છે. તો હવે ત્યાં આત્માના પ્રદેશો ન રહ્યા, તો પછી એમાં જીવ ન રહે, તો પછી પંચમહાભૂતમાં હવે આ ચેતના ક્યાં ગઈ? આમાં તો ચેતના છે, એ ચેતના ક્યાં ગઈ? એટલે કોઈ સ્પષ્ટીકરણ થતું નથી. વળી અહંકાર બુદ્ધિ તો ચેતનાને જ છે. અહંકાર બુદ્ધિ ચેતનાને છે. આ હું છું એવું તો હવે પૃથ્વી આદિરૂપ શરીર તો અહીં જ રહ્યું, તો વ્યંતરાધિક પર્યાયમાં પૂર્વ પર્યાયનું અહમપણું માનતા જોઈએ છીએ. એ કહે છે ને પૂર્વમાં હું આ શરીરમાં હતો, તો શરીર તો પરમાણુ તો હોય છે, અને એ તો બીજે હોય છે, તો એ ચેતના તો રહી, અને તો તું તારી ચેતના ક્યાં ગઈ પછી? બરાબર છે? તે કેવી રીતે હોય છે? તથા પૂર્વ પર્યાયના ગુપ્ત સમાચાર પ્રગટ બી કરે છે, હે ને? એટલે પૂર્વ બધી વાતો પણ કરે છે. તો એ જાણવું કોની સાથે ગયું? તો એ જે પૂર્વ પર્યાયમાં જાણવાનું હતું એ ક્યાં ગયું?
કોઈ રીતે એકદમ બાળકને સમજાવે એ રીતે સમજાવી છે આમાં. મને નથી લાગતું કે આમાં કોઈ આપણે વિસ્તાર કરવું પડે. જો જેની સાથે જાણવું ગયું તે જ આત્મા છે. એનો અર્થ કે તું આજે પંચમહાભૂતની એ બધી વાત ગપ્પા છે મેં અહીંયા કરી છે. જો હવે છેલ્લો જે પેલો મેઇન મુદ્દો હતો ને, ખાઈ પીને મજા કરવી એ વાળી વાત. વળી ચાર્વાક મતમાં ખાન પાન ભોગ વિલાસ ઇત્યાદિ સ્વચ્છંદ વૃત્તિનો ઉપદેશ છે. કેમ? કેમ કે ભાઈ તું જેટલું જીવે એટલું સુખેથી જીવ. આપણામાં બી કહે છે તું અમે શું આખો દિવસ શરીરને લઈને બેસી ગયા, દેહ જુદો છે, આ ભક્ષ છે, અને અમારી મજા બગાડી દીધી તમે. હે ને? ઘણી વાર આપણામાં બી બધા લોકો, બાળકો આવું કહે. એનું જનરેશન શાંતિથી કોઈ ખાવા પીવા બી નથી દેતા. બસ તરત જ એમ કહ્યું કે આ તો અભક્ષ છે. કોઈ વસ્તુ હાથમાં આવે તો આમાં જીવ છે કે નહીં પહેલાં જોવાનું, પછી કેવી રીતે મજા લેવાય. હે ને? લોકો એ રીતે કહે છે. તો કહે છે કે આ ચાર્વાક મત સારો છે, કોઈ જીવ બી હોતું જ નથી. આ તો બસ સમાપ્ત, આપણે મજા કરી લો. ચાર્વાકના મતમાં ખાન પાન ભોગ વિલાસ ઇત્યાદિ સ્વચ્છંદ વૃત્તિનો ઉપદેશ છે. હવે જો બહુ જોરદાર વાત કહે છે અહીંયા પંડિતજી. હવે એ પ્રમાણે તો જગત પોતાની મેળે જ પ્રવૃત્તિ છે. તો તું ચાર્વાક નામનો સંપ્રદાય સ્થાપી અલગથી તું તારા શાસ્ત્રો બનાવવાનો શું અર્થ છે? તું તારા આ રીતે તું તારી ફિલોસોફી કહેવાની શું જરૂર છે? પાપ કોઈને શીખવાડવા પડે છે? પાપના કોઈ જગ્યાએ ક્લાસ છે? પાપને કેવી રીતે વર્તવું એ તો શીખવાડે છે, પણ એ તો આદતો લઈને જ આવ્યો હોય છે જીવને. એને જીવને સંસ્કાર આપવા પડે છે, સારા સંસ્કાર. ખોટા સંસ્કાર તો લઈને જ આવ્યો છે. જો તો તે શાસ્ત્રાદિ બનાવી શું ભલું થવાનો ઉપદેશ આપ્યો. હવે જો બહુ ખતરનાક વાત કહી છે. જો એ શું કહે છે, તું કહીશ કે તપસ્યરણ શીલ સંયમ આદિ છોડાવવા માટે એ ઉપદેશ આપ્યો છે. ના ખ્યાલ આવ્યો? એટલે કે આજે લોકો બધા બિચારા એને દયા આવે છે કોના ઉપર? મુનિરાજો પર, જે સદાચાર જીવે છે એના પર, કે આ બિચારા સંયમ શીલ વ્રત ઉપવાસ આદિ કરે. ઘરમાં તો આમ 7 પેટી ખાય એટલું ભોજન હોય, અને ઉપવાસ કરે, છોડીને જંગલ ચાલ્યા જાય. તો એ લોકો ખાલી આમાં ચૂકી જાય છે. શું ચૂકી જાય છે? લાભ ચૂકી જાય છે આ બધા ભોગોનો. એને ઘણા લોકોને થતું હશે કે આ લોકો પાસે કરોડો રૂપિયા છે, તો છોડીને આ જંગલોમાં જઈને રહે. હે ને? જંગલોમાં આજુ આમ ખાવાની તો આમ જમવાની તો જેટલા 52 પકવાનના ભોગ કરી શકે, પણ આમ જમવામાં ખાલી બસ આમ સબ્જી ચાલે, દૂધીની ભાજી ને સબ્જી ને એવું ભોજન કરે છે. તો દયા આવે છે ને કોના ઉપર? જે શીલથી સંયમથી વ્રતથી જીવે છે ને, આટલી 96,000 રાણી હોવા છતાં છોડીને ચાલ્યા જાય છે. કોઈને એવું થતું હશે કે આપણે હોઈએ તો જઈએ જ નહીં? એવું થતું હશે કે આવું ભોગ છોડીને જવાતું હશે? લખ્યું છે, જુઓ, એ લોકોમાં માન્યતા છે જો, કે આમ સંયમ તપસ્યરણ છોડાવવા માટે અમે ઉપદેશ આપીએ છીએ કે બિચારા ખોટા દુઃખી થાય છે કે બીજો ભવ કે મોક્ષ કે કશું છે નહીં, કોઈ સ્વર્ગ નરક છે નહીં, અને તું આ ખોટા કોઈના વાદે ચડી ગયો છે, ભગવાન મહાવીરના વાદે ચડી ગયો છે જીવ. અને એના કરતાં કે તું આ તારી પાસે જે સામગ્રી છે ને તું ભોગવ શાંતિથી. એટલા માટે અમે આ બધી જાતિની સિસ્ટમો લખીએ છીએ કે કશું છે જ નહીં, મજા કર. હવે એને ગમતું હોય અને આવો કોઈ ઉપદેશ આપે તો એ પછી અહીંયા આવે કે ત્યાં જાય. એટલે આપણામાં બી જે આ બધું થયું છે એટલે જ થયું છે કે એને કે આ તો જડની ક્રિયા છે. કોઈ પુણ્ય છોડાવી, એ શુભ ભાવ છોડાવીને પાપ ભાવમાં લગાવવા માટે વાત કરી છે. શુભ ભાવ છોડાવીને શુદ્ધમાં જવા માટે શુભ છોડાવ્યું છે કાંઈ, હે ને? અશુભમાં જવા માટે નહીં. તો કે ભાઈ શુભ તો જડની ક્રિયા છે, તું તારે જે કરતો હોય કર. આમાં ઉદયમાં ફેરફાર તો થતો નથી. સમ્યક દર્શન આપોઆપ આવી જશે. એ તો બધું ક્રમબદ્ધ છે. તું જેમ, તો એ બધું ક્રમબદ્ધ છે, તો પછી જેમ કરતો એમ કરે વાત ક્યાંથી આવી? પેલા એમ કરીને જીવને બહુ સ્વચ્છંદ બનાવી દીધા, અને પછી આ સદાચારથી વિમુખ કરી દીધા, અને વેદ જ્ઞાનનો અવસર ખોઈ નાખ્યો. એમ છે નહીં. જો એ લખ્યું છે તપસ્યરણ શીલ સંયમ આદિ છોડાવવા માટે ઉપદેશ આપ્યો છે, પણ એ કાર્યોથી તો કસાય ઘટવાથી આકુળતા ઘટે છે, અને તેથી અહીં સુખી થવું થાય છે, યશ આદિ થાય છે. ખ્યાલ આવ્યો? કેટલી બધી વાતો કહી. હવે એમને ખબર નથી કે આ તો શુભ ભાવ છે, પણ જે લોકો સુખી થાય છે એ લોકો સંયમથી રહે છે કે અસંયમથી રહે છે? બતાવો વિકાસભાઈ. જે લોકો અનંત સુખી થાય છે એ લોકો સંયમથી રહ્યા હતા કે અસંયમથી રહ્યા હતા?
આ એમ કહે છે. અને જ્યારે પૂર્ણ સુખી થયા નહોતા ત્યારે સંયમથી રહ્યા, તો એ સંયમના કારણે તીવ્ર કશાય ન રહી, તો એ વખતે આકુરતા ઘટી અને એ વખતે ભેદજ્ઞાનનો અવસર આવ્યો કે ન આવ્યો. એટલા માટે સંયમ હોય છે, ખ્યાલ આવ્યો? અને એ સંયમના કારણે એને યશ પ્રકૃતિ આદિ યશ પણ મળ્યો અને એનાથી એનું ભલું પણ થયું. સંયમ આદિમાં રહીને આત્માને મેળવવાનો, આત્માના હિતનો પુરુષાર્થ કર્યો અને પુરુષાર્થ કરીને ભગવાન બની ગયા. તો પછી એમાં એને ભલું, એમાં તો ભલું છે, પણ તું જે છોડાવવાની વાત કહે છે એમાં ક્યાં ભલું છે? મતલબ કોઈ વ્યક્તિ તમને સદાચારથી જીવવાનું કહે તો વિરોધ નહીં કરો, નિષેધ નહીં કરો. નથી થતું એ અલગ વાત છે, નથી થતું એનો ખેદ તો કરવો, પણ એનો નિષેધ કરી અને એમ ના કહેવું હોય તો જડની ક્રિયા છે. બરાબર? એ જડની ક્રિયા છે, પણ એ જ્ઞાનીઓના જીવનમાં જ હોય છે. જેને જડની ક્રિયા કહી એના જીવનમાં જ એવું જીવન હોય. તમે વિચાર તો કરો, એનો અર્થ કે પછી છોડાવવા માંગતા હશે કે એનાથી કોઈ ઊંચી જગ્યાએ લઈ જવા માંગતા હશે. એમાં અટકે નહીં, એમાં સંતોષ ના થઈ જાય, એને ધર્મ ના માની લે, એટલા માટે એનો નિષેધ કરવામાં આવ્યો છે. પણ એ છોડીને કોઈ પાપમાં જવા માટે કે એના માટે કોઈ નિષેધ નથી કર્યો. એનો વિધિપૂર્વક નિષેધ છે. વિધિ તો છે ને, તું એકલો નિષેધ કરે છે તો પાપમાં આવી જઈશ. હે ને? કોઈ બી ચીજની વિધિપૂર્વક નિષેધ છે. 1 લાખની નોકરી 2 લાખની નોકરી મળે એટલે છોડવાની હોય. એને એના પહેલા 2 લાખની નોકરી મળ્યા પહેલા છોડી દઈશ તો ભિખારી થઈ જઈશ. છે કે નહીં? સીધો સિદ્ધાંત છે, ન્યાયસંગત છે બધી વાતો. જો એ કહે છે તું એને છોડાવીને શું ભલું કરે છે? તું એને છોડાવીને ક્યાં લઈ જઈશ? લોકોને તું શુભભાવથી છોડાવીને ક્યાં લઈ જઈશ? અમારે તો ગુરુદેવ શુભભાવથી છોડાવીને શુદ્ધમાં લઈ જતા હતા, એટલે અમારા માટે એ અમારા આદર્શ છે. પણ તું શુભમાં છોડાવીને શુદ્ધની તો વાત જ નથી કરતો, તો તું ક્યાં લઈ જઈશ અમને? અંતર ખ્યાલમાં આવ્યો કે ના આવ્યો? એ છે. જો ભાઈ, જો માત્ર વિષયાસક્ત જીવોને ગમતી વાતો કહી, અને જો વિષય આસક્ત જીવોને આસક્તિની વાતો કરવી એટલો દોષ નથી, પણ ધર્મના નામે ઘુસાડવી એ બહુ મોટો અપરાધ છે. હવે 2 રાગી જીવ મળે તો આસક્તિની વાતો કરશે. કયું પિક્ચર જોયું, કેવું હતું, કેવી હોટલ હતી, કેવું જમવાનું હતું, અને એ તો એક પર્યાયગત દોષ છે. પણ ધર્મના નામે કરાવડાવવું, સમજમાં આવે છે એને? કે ભાઈ આ તો શું છે, એ તો ધર્મ છે, એમાં શું છે? અથવા એમાં ક્યાં ધર્મ જતો રહે છે? તો તું હોટલમાં બેઠા બેઠા મૂકી દઈશ. હલાવ કે નહીં? રાત્રિ ભોજન કરતા કરતા મૂકી દઈશ. એટલા મોક્ષ ગયા છે ને રાત્રિ ભોજનનો ત્યાગ નહોતો. હલાવ. હા, જેટલા બધાએ રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો બધા મોક્ષે નથી ગયા, પણ જેને મોક્ષે ગયા છે એ બધાને રાત્રિ ભોજનનો ત્યાગ હતો કે નહીં એ તું કહે પહેલા. તો પછી તું કેમ નિષેધ કરે? તારાથી નથી થતું, તારામાં સામર્થ્ય નથી, બધો સ્વીકાર છે જૈન ધર્મને, પણ તું એને કોઈ બી રીતે ઠસાવવા માટે તું સ્ટેજથી એમ કહે કે આટલું તો ચાલે, આટલું તો સમ્યક દૃષ્ટિને હોય છે, પણ સમ્યક દૃષ્ટિને દૃષ્ટિમાં ક્યારે નથી હોતું એ તું કહેતો નથી સાથે. એટલે તું પોતાને છલે છે અને તું તારું ગ્રુપ વધારવા માટે અને તું આ દુનિયાને પણ છલે છે કે એ તો તું ક્યાં જઈને છૂટીશ. ચિત્રકાંતભાઈ નાની વાત નથી. જીવોને તું ક્યાં લગાડે છે જોવા મળે છે કે નથી મળતું? મારે છૂટ હોય એ મારી કમજોરી છે, પણ એ છૂટ હોય એને મારે જરા બરાબર એને રાખવું હોય, એને વાત રાખવી હોય, એટલે એ તો સભ્યદૃષ્ટિ જીવોને ક્યાં હોય છે? આવું હોય છે તો લેતા હોય. કોણે કીધું લેતા હોય? તને એક સમય દ્રષ્ટિ જીવ બતાવ, રાતે લેતો હોય એવું બતાવ, તારા જ્ઞાનમાં જેટલા હોય તો બતાવ. હે ને? હા, એને ત્યાગ નથી હોતો, એ કસાયનો ત્યાગ નથી હોતો એને, પણ રાત્રિ ભોજન ન કરવાનો નિયમ હોય છે એને, પણ એને કસાય ગઈ નથી. એને એટલે એને અતિચાર જોવા મળે છે. કોઈ બોટલ ચડાવી દે તો એનો નિષેધ કરી શકતો નથી. એ રાત્રિમાં પેલી આપી દે ને કોઈ ગ્લુકોઝ આદિ, તો પણ એનો અર્થ નથી કે એનો આધાર લઈ લઈને રાત્રિમાં પોષણ કરે. તમે આવે આખી વાત ભાઈ બહુ સુમેલ છે, ગમે એમ નથી. વસ્તુ સમજવું, આપણને આ વાતને સમજવી પડશે. હે ને? અરે જે જીવ એમ કહે કે ભક્તિમાં ધર્મ નથી, એ સૌથી નંબર 1 માં ભક્તિમાં જોવા મળે તો સમજવામાં ભૂલ છે ને આપણી, કેમની કહેવામાં ભૂલ છે.
હેલાવે કે નહીં? બરાબર આમ બુક લઈને ઝૂમતા જોવા મળે, બુદ્ધિશીને ભક્તિ ઠાઠી કરે અને એના પહેલા કહીને આવ્યા કે ભક્તિ આદિ તો 20 છે, હવે તમે એનો મેલ કરો ને તો બહુ તકલીફ થઈ જશે. પ્રકાશભાઈ તો બધામાં લગાવું ને એ રીતે કે ભાઈ એ જીવન તો એ જ હશે, જ્યારે પૂર્ણતા નહીં હોય તો જીવન તો એ જ હશે, પરંતુ એમાં તું એનો અહંકાર નહીં કર. એનાથી કોઈ તને એવું પુણ્યનું ફળ છે એમાંથી નીકળવાનું છે, એ તું પહેલા દિવસથી સ્થાપના કરી લે. હાલા અને તું જે અનર્ગલ પ્રવૃત્તિ કહે છે એને તો મોક્ષ માર્ગમાં પ્રવેશમાં નિષેધ કરી નાખ્યો છે. અનર્ગલ પ્રવૃત્તિનો તે રહે 7 વ્યસનો સહિત હોય ને કોઈ જીવ એમ કહે કે થઈ જાય ને ના થઈ જાય ને સિંહને થઈ ગયું હતું ને તેમને થઈ ગયું હતું ને કે તું બહાના નહીં કાઢ, એ બધી વાત જ્યાં જુદી રીતે હોય છે અને એની અલગ અલગ અપેક્ષાઓ હોય. બહુ પ્રશ્નો આવે છે ને ભાઈ, આ રીતે 4 વાકમાં થઈ ગયો ને ક્યાંય ને ક્યાંય. એટલે એને બધું ચાલુ રાખવું છે. 5 ઇન્દ્રિયના ભોગોને પાપ અને સમ્યક દર્શન જોઈએ છે. અમને એવો ધર્મ જોઈએ છે કે બધું ચાલુ રહે અને ધર્મ થાય, તો કહે છે કે 4 વાક મત છે. જીતુભાઈ પકડીમાં આવે છે. બની શકે કે આપણે અંદરમાં આવો કોઈ અભિપ્રાય પડ્યો હોય, મારે તો એ અભિપ્રાય ખોલવા માટેનો ઉદ્દેશ છે, બાકી કોઈ અન્ય ઉદ્દેશ નથી. અભિપ્રાય છોડાવવાની વાત છે. અને જીવન તો ભલે સમ્યક દર્શન, હું તો એમ કહું છું સમ્યક દર્શન જ્યારે આવવું હોય ત્યારે આવે. જીવન તું સમ્યક દર્શનને આવા લાયક બનાવી દે. આખું જીવન મુનિરાજ તારા ઘરમાં ન આવવાના હોય તો ભલે ન આવે, પણ તું તારા ઘરની રસોઈ એવી બનાય કે મુનિરાજ આવે તો એ આહાર લઈ શકે. બસ હેલા, ભલે પંચમકાલમાં એ તને તારું પુણ્ય નથી ને તને નથી મળવાના એમ માની લે, પણ તારું કદાચ આવી ગયા તો એક અતિથિ તારા ઘરમાંથી જો એ અતિથિ પાછો જાય તો તને લાજ આવી જોઈએ. એવું તારું જીવન હોવું જોઈએ. સમજમાં આવે છે કે નહીં? હે ને? માનો કે મારા જેવો સામાન્ય વ્યક્તિ તમારા ઘરે આવી જાય ને ટેન્શન ના થવું જોઈએ. મારું એટલું કહેવું છે. સમજમાં આવે છે કે નહીં? શું આપીશું? અરે તમે જે માર્ગમાં જવું છે એનો પહેરવેશ, એનો ડ્રેસ કોડ, એનું જીવન, એનો અભ્યાસ, એનું આપણે એ પ્રમાણે કરવું પડશે ભાઈ. એમને નહીં ચાલે. મોક્ષ એમને નથી જવાતું અને એનાથી નથી જવાતું. એને નિમિત્તથી કાર્ય થતું નથી અને નિમિત્ત ના હોય એમે નથી. બે વસ્તુ માનવી પડશે, જે વસ્તુ જેવી છે. સમજમાં આવે છે કે નહીં? એટલે ભાઈ પૂરી તાકાતથી તમે આ વસ્તુ સમજજો અને અનર્ગલ જીવન તો આજે જ છોડી દેજો. ના હોવું જોઈએ, આપણે એવું જીવન જ ના હોવું જોઈએ. અને એ તો સમ્યક દર્શન તો શું છે? જેવું છે એવું જાણવાનું નામ, માનવાનું નામ સમ્યક દર્શન છે. પછી તું જ્ઞાન દ્વારા પ્રયાસ કર, યત્ન કર, તારા જ્ઞાનને તું એજ્યુકેટ કર, સમજાવ, અને જેવું છે એવું માનવાનું થઈ ગયું તો એ તારું સમ્યક દર્શન. ને બહારના ભોગોમાં તને રસ નથી, સ્વરૂપમાં ડૂબતો જા અને આગળ વધતો જા અને ભગવાનની પાસે ભગવાન બનીને રહે. ભગવાનની પાસે ભગત બનીને ક્યાં સુધી રહીશ? શરમ નથી આવતી? એમ કહે છે ભગવાનની સામે ભગત બનીને ક્યાં સુધી રહેવું? ભગવાનની સાથે ભગવાન બનીને રહેવું છે. એને થોડું બી આગળ પાછળ ન. અને તમે જેટલા છો એટલો જ હું. દ્રવ્ય ગુણ પર્યાય પડે, ત્રણેય જગ્યાએ અમને તો સમાનતા જોઈએ. એને આ વિષમતા ન ચાલે. તમે પણ આત્મા છો, હું પણ આત્મા છું. કેમ આટલો ટાઈમ લગાડીએ છીએ? કેમ અમે અમારું કામ નથી કરતા? થોડોક વિચાર કરવો જોઈએ. આપણે બાળકોને કહીએ ને કે જો ઓલો પહેલો નંબર લાવે છે, તું પહેલો નંબર કેમ નથી લાવતો? તો બધી કે આ આત્મા પરમાત્મા થઈ ગયા તો તું કેમ પરમાત્મા થતો નથી? એવું એકવાર પોતાને ટકોરવું જોઈએ ને. એ રીતે શરૂઆત કરવી જોઈએ. બહુ સિમ્પલ છે. સહી જગ્યાએ ટકોર કરો તો કામ થઈ જશે. એ રીતે છે. જુઓ, માત્ર વિષયાસક્ત જીવોને ગમતી વાતો કહી પોતાનું વા બીજાઓનું બુરું કરવાનો તને ભય નથી, તેથી સ્વચ્છંદી બની વિષય સેવન માટે આવી જૂઠી યુક્તિ બતાવે. એને ભય પણ નથી. જો એ પ્રમાણે 4 વાક મતનું નિરૂપણ કર્યું. આ રીતે અન્ય મતોની વાતો સમાપ્ત થઈ અને અહીંયા નિરાકરણ, અન્ય મત નિરાકરણનો ઉપસંહાર. એટલે થોડાક પ્રશ્નો એ લોકો તરફથી મૂક્યા છે પંડિતજીએ કે ભાઈ તમે આવું કહી શકો અમને. એ રીતે પ્રશ્નો, જોરદાર પ્રશ્નો મૂક્યા છે. આપણી પાસે 3 મિનિટ છે, આપણે શરૂઆત કરી હતી. બાકી કાલે આને વિસ્તારથી લેશું અને રાતનો ક્લાસ નથી. હે ને? બહુ થોડી હિંમત કરીને બોલી રહ્યો છું. એટલે જેટલું થાય એટલું આપણે કરીશું. હા.
એ જ પ્રકારે અન્ય અનેક મતો વિષયાસક્ત, પાપ અભિરૂપ, પેલો પાપ ભીરૂ બી નહીં, પાપથી ડરતા જ નથી. જીવોએ જૂઠી યુક્તિ બતાવી પ્રગટ કર્યો છે, તેના શ્રદ્ધાનાદિકથી જીવોનું બુરું થાય છે. એક જૈન મત છે, તે જ સત્ય અર્થનો પ્રરૂપક છે. શ્રી સર્વજ્ઞ વિતરાગ દેવ દ્વારા ભાષિત છે, તેના શ્રદ્ધાનાદિક વડે જ જીવોનું ભલું થાય છે. પંડિતજી અહીંયા એક અંતિમ વાત કહેવા માગે છે કે ભાઈ આ જે બધું તારી બુદ્ધિથી અગર તું કશે તો તને ખ્યાલમાં આવે કે એ લોકો પાપનો પણ ભય નથી, બહારમાં આસક્તિને ધર્મ બનાવડાવે છે અને આસક્તિનું પોષણ કરાવવાની વાતો કરે છે. તો કેવી રીતે ધર્મ હોઈ શકે? કોઈની હિંસા કે હત્યામાં કેવી રીતે ધર્મ હોઈ શકે? એને કશાયોમાં કેવી રીતે ધર્મ હોઈ શકે? ભોગોમાં કેવી રીતે ધર્મ હોઈ શકે? ભલે એ ભાવો આપણને નથી છૂટતા એ વાત જુદી છે, પણ એમાં શાંતિ કેવી રીતે હોઈ શકે? કોઈની હિંસા કરી અને આકુરતા થતી હોય તો એમાં શાંતિ કેવી રીતે હોઈ શકે? એટલે કહે છે કે આ વાત ખોટી છે. પાપ અભિરૂ જીવો છે, પાપથી ભયભીત નથી થતા એવા જીવોની વાતો, એવા તું સંપ્રદાયોને તું અવલંબન નહીં લે, એનું અનુકરણ નહીં કર. અને એકમાત્ર જૈન મત, વિતરાગ મત, એકમાત્ર સર્વ જીવોમાં સ્વભાવથી ભગવાન જોવાની વાત છે. અને પર્યાયમાં જે ઉણપ છે એ સ્વભાવને જોઈને દૂર થઈ શકે છે, સ્વયં કરી શકે છે, કોઈની તને જરૂર નથી. અને દરેક જીવ ભગવાન બની શકે છે. પર્યાયમાં એવી વાત જે મતમાં કરી હોય એ સર્વજ્ઞ ભગવાન સિવાય બીજી કોઈ આ વાત ન કહે. ગુરુદેવ શ્રી લાખો વખત કહી ચૂક્યા છે કે આવી વાત સર્વજ્ઞ ભગવાન સિવાય બીજે ક્યાંય ના હોય. એ વાતની વાત અહીંયા કરી રહ્યા કહે છે ને કેટલીય વાર જુઓ કે સર્વજ્ઞ સિવાય આ વાત ક્યાંય ના હોઈ શકે. અને સર્વજ્ઞની વાત કોઈ કહે તો એકમાત્ર મુનિરાજ કહે. અને એવા કુનકુનદેવ આદિ આપણને મળ્યા છે અહીંયા એમ કહે છે. તો એમને જે વાત કરી છે, જે તત્વ કહ્યા છે એ પ્રમાણે આપણે શ્રદ્ધાનાદિ કરી અને આપણું હિત કરવું જોઈએ. એ સામાન્ય એમને સ્થાપના કરી. આગળ થોડા પ્રશ્નો મૂક્યા છે કે તમે કેમ પક્ષપાત કરો છો, તમે બીજા મતોનું ખંડન કેમ કરો છો, રાગદ્વેષ છે એ તો તમે કેમ બધાને સામ્ય માનતા નથી અગર જૈન છો તો. એવી રીતે અનેક રીતે એમને પ્રશ્નો મૂક્યા છે અને એમાં બી બહુ જ એકદમ સહજ જવાબો આપ્યા છે. એની ચર્ચા આપણે કાલે કરીશું. અને અન્ય મતથી જૈન ધર્મની તુલના અને જૈન ધર્મ કેમ મહાન છે એની ચર્ચા એના પછી નવો ટોપિક ચાલુ થવાવાળો છે. અને છેલ્લે જૈનોમાં પણ જે ભેદ પડ્યા છે શ્વેતાંબર આદિ, અને એમાં કોઈ જગ્યાએ આપણો કોઈ ભ્રમ ના રહી ગયો હોય, કોઈ સંસ્કાર હજુ ના રહી ગયો હોય શ્વેતાંબર આદિ મતોનો, એના માટે મતનું પણ વિશેષ મંડન સમીક્ષા કરી અને પછી એનું ખંડન કર્યું છે. એ પ્રમાણે આ અધિકાર સમાપ્ત થવાવાળો છે. સહેજાનંદી સુંદર